એસઓજી ગાંધીધામની કાર્યવાહી। મેઘપર કુંભારડી વિસ્તારમાંથી અનધિકૃત રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસઓજી ગાંધીધામ દ્વારા અનધિકૃત રીતે ભારતમાં વસવાટ કરતી એક બાંગ્લાદેશી મહિલા નાગરિકને ઝડપી પાડવામાં આવી છે। મળતી બાતમીના આધારે અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં દરોડા દરમિયાન ફરજાના ડોટર ઓફ અબ્દુલ્લા શેખ ઉંમર વર્ષ 22 નામની મહિલા મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં મહિલા બાંગ્લાદેશની નાગરિક હોવાનું અને જરૂરી દસ્તાવેજો વિના ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે મહિલાને ડિટેન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરી એસઓજી ઇન્ચાર્જ પીઆઈ બીવી બોરીસાગરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અશોક કુમાર જુમાભાઈ, એએસઆઈ વિરેન્દ્ર રતનલાલ, એએસઆઈ આશિષ કુમાર મહેન્દ્ર રાય તેમજ એએસઆઈ વનરાજસિંહ જુવાનસિંહ તેમજ યુએચસી વિશ્વજીતસિંહ ભરતસિંહ, ડબ્લ્યુએચસી ઇન્દ્રાબેન રૂપારામ, પીસી સુનિલ કુમાર રામજીભાઈ તેમજ એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।